ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 3 નો ઉદાહરણ 7 છે જે જોઈએ. કદાચ એમસીક્યુ માટે પૂછાઈ શકે છે. ઉદાહરણ 7 નો પ્રશ્ન વાંચો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપણને કે આપેલો છે. ઉદાહરણ 7 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે બરાબર કેટલો આપેલ છે બચ્ચા? 5.5 ગુણ્યા 10 ની ઘાત કેટલી છે? -14. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ બોર્ડની એક્ઝામમાં જો પૂછાય, યાત્રીગણ ધ્યાન દે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો જો એકમ પૂછાય તો સેકન્ડ ઇનવર્સ. હવે જોઈ લીધેલું છે પહેલા દિવસે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું હતું યાદ છે? બોલો મોલ પર લિટર સેકન્ડ ઇનવર્સ. મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તમે જાતે ગણી લેજો. તો આના માટે કે આપેલો છે, આપણે t1/2 શોધવાનો છે. ચાલો તો t1/2 નું સૂત્ર યાદ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? આયા t1/2 નું સૂત્ર t1/2 r નહીં આવે બચ્ચા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હમણાં બોલો 0.693 બોલો 0.693 upon ફટાફટ છે બસ k ની કિંમત મૂકો ગણી લેશો. 0.693 k કેટલો છે? 8.5. છે કેલ્ક્યુલેટર કે સ્ટેશનરી લેવા પડશે? चलो 0.693 ને 5.5 से डिवाइड करो 0.126 or 7 maybe 6 or 7 6 into 10 raised to 14 नीचे माइनस से ऊपर जैसे तो प्लस. चलो આનો એકમ તો જશે મને. વેરી ગુડ. સેકન્ડ. તો આપણે પોઈન્ટ જમણી બાજુ ખસેડશું. જો જમણી બાજુ ખસેડીએ તો 14 માંથી 1 બાદ કરવો. સોરી 13. 14 માંથી 1 જશે તો આના બોક્સ આ શેમાં પૂછાશે? દાખલા પૂછાઈ શકે? આગળના ના એમસીક્યુ ચલી જાય દાખલામાં આવો સડેલો પૂછાય નહીં. લોક ગેટ है. चलो अगला सवाल. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 8. આ ઉદાહરણ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આમાં આપણે સાબિત કરવાનું છે અથવા દર્શાવવાનું છે. દર્શાવો. શું કરવાનું છે બચ્ચો? દર્શાવો. બરાબર. દર્શાવો. શું દર્શાવવાનું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે જે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે લાગતો સમય છે એ અર્ધાયુષ્ય સમય એટલે કે અડધી પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતા સમય કરતા કેટલા ગણો હોય છે? 10 ગણો. એવું આપણને શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એટલે ખાસ પ્રશ્ન વાપી છે એક વખત સમજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય બરાબર જે છે એટલે કે પ્રક્રિયા અડધી પૂરી થાય એના માટે જે સમય લાગે છે ઈ અને 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતો સમય કેટલો હોય ઈ આપણે એનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ શું કરશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખો સૂત્ર k બોલો યાદ છે? k બોલો 2.303 upon t log ઉપર શું આવશે વિદ્યાર્થી? r0 upon r. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો સમીકરણ છે. બેટા જ્યાં આપણે t બરાબર 0 સમય જે સાંદ્રતા થશે એને આપણે શું કહીશું? બોલો શરૂઆતની સાંદ્રતા કેટલી હશે? r0 બરાબર શું છે? શરૂઆતની સાંદ્રતા. હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આપણે શોધી લેશું. શરૂઆતની સાંદ્રતા r0 થશે. હવે ખાસ ધ્યાન રાખજો જ્યારે પ્રક્રિયા 99.9% પૂરી થાય ત્યારે સાંદ્રતા અંતિમ સાંદ્રતા કેટલી થશે? ખાસ ધ્યાન રાખજો. અંતિમ સાંદ્રતા છે ને r આપણને કેમ મળશે? r આપણને શરૂઆતની સાંદ્રતા હોય શરૂઆતની સાંદ્રતા કેટલી હોય? r0 ના આપણે કેટલા 99.9% પૂરી થાય ને એટલી બાદ કરવી પડે. ખાસ ધ્યાન રાખજો બચ્ચા. અંતિમ સાંદ્રતા કેટલી? શરૂઆતની સાંદ્રતા માઈનસ r0 ના બોલો r0 ના કેટલા ટકા? 99.9%. ખાસ ધ્યાન રાખવું કે આપણે અંતિમ સાંદ્રતા કેટલી થશે? r બરાબર r0 ચાલો માઈનસ શરૂઆતની સાંદ્રતા 99.9% એટલે આને 100 વડે ભાગી નાખો એટલે કેટલો થાય? 0.999
યસ ઓર નો? 99.9 ને તમે ટકાવારી છે એટલે મૂલ્યમાં ફેરવવો તો 100 વડે ભાગવું પડે. તો 99.9% ને 100 વડે ભાગો તો કેટલું થાય? 0.999 અને r દો. ચાલો, એક માંથી 0.999 નીકળે કેટલા બચે? કેલ્ક્યુલેટર માં હિસાબ કરી લેવાનો છે, ભૂલ ન પડે. ફટાફટ ચાલો, 0. કેટલા 0 આવશે બોલો? ડબલ 0, 0.001. અંતિમ સાંદ્રતા એટલે કે જો પ્રક્રિયા પાછા ભાઈ ધ્યાન, જો પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય બરાબર, તો કેટલી સાંદ્રતા બાકી હશે? 0.001. સિમ્પલ ઉદાહરણ આપો. જો પ્રક્રિયા 90% પૂર્ણ થાય તો કેટલા ટકા સાંદ્રતા બાકી હોય? 90% પૂર્ણ થાય તો બાકી કેટલી હોય? 10% બાકી હોય. 10% મૂલ્યવાન તત્વો તો 0.1. આજે ના, કારણ કે 10 ને 100 વડે ભાગવો પડે. લખ્ય છે? ઓકે. તો આપણે શું કરશું? આના માટે જે લાગતો સમય છે એ શોધી લઈએ. કોના માટે? આપણે સાંદ્રતા છે 0.001 થાય એના માટે લાગતો સમય છે એ આપણે શોધી લઈએ. ચલો, તો આપણે t શોધો. t બરાબર આ સમીકરણ t બરાબર શું થાય? 2.303 બટે કે log r0 as it is. ચલો, r ની કિંમત કેટલી છે? r ની કિંમત 0.001 r0 કટ થશે બરોબર છે. t 2.303 upon k r0 કટ અને log આમાં શું લખશું આપણે? 0.001 એટલે લખશે કે 1 * 10⁻³ છેદમાં yes or no? 0.001 પોઈન્ટ ની એફએસએટી શું લખી શકીએ? r0 કટ લખું 10⁻³ yes, પોઈન્ટ ને જમણી બાજુ ખસેડીએ તો ઘાત માઈનસ આવે. t બરાબર 2.303 upon k. ચલો, ઉપર જશે તો 10 ની બોલો 10 ની 3 ઘાત. લોગ માં શું નિયમ છે? ઘાત હોય ત્યાં આવી જાય આગળ. બોલો, લોગ માં શું નિયમ છે બચ્ચા? વેરી ગુડ. આ લોગ ની જે 10 ઘાત સોરી 10 ની 3 ઘાત છે એ ક્યાં આવી જશે? આગળ. t બરાબર શું થશે? t બરાબર 3 ગુણ્યા આનો ગુણાકાર કરો બચ્ચા. લખી શકો 6.909 upon k. log 10 ની કિંમત ખ્યાલ છે ને? log 10 એટલે વેરી ગુડ 1. એટલે આપણે શું આવશે? t બરાબર 6.909 upon k. આપણે આને કહી દઈએ. એનો મતલબ શું? 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? t બરાબર કેટલો બોલો? 6.909 upon k. હવે આપણે આની સરખામણી કોની સાથે કરવાની છે? અડધી પ્રક્રિયા પૂરી થાય એની સાથે એની સરખામણી કરવાની છે. અડધો પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે લાગતો સમય છે એના કરતા 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 10 ગણો એવો સાબિત કરવાનો છે. એટલે ગણો હોય એટલે બે વસ્તુનો આપણે રેશિયો લેવો પડે તો જ આપણને ખબર પડે. તો અર્ધ આયુષ્ય સમય કેટલો થશે? અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ છે સૂત્ર? આગળનું ઉદાહરણ જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ છે? t1/2 કોઈને? ચાલો ફટાફટ કોણ કહેશે t1/2 જલ્દી? 0. બોલો 0.693 upon k. 0.693 upon k. ક્લિયર? ઉપર મને જે સમય મળે છે એ કેવો મળે છે વિદ્યાર્થી મિત્રો? ઉપર આ જે સમય છે એ કયો છે? કેટલી? તો પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય ને આ t1/2. આ બેનો આપણે શું લેવાનું છે? રેશિયો એટલે કે ભાગાકાર કરશું. તો t ચાલો આપણે શું કરશું બચ્ચા? t આપણને જે છે t ને t1/2 વડે ભાગશું તો આપણને રેશિયો મળશે. t ની કિંમત કેટલી છે? 6.909. બચ્ચા આનો કે આનો કે ભાગાકાર કરશો તો કટ થઈ જશે. લખવાની કઈ જરૂર નથી. તદુપરાંત લખવો હોય તો લખો. મેં શું કીધેલું બચ્ચા? જ્યારે પણ આપણે ઉપરવાળા સમીકરણ ઉપરની કિંમત ને નીચેની કિંમત વડે ભાગીએ તો શું કરવાનું? આવી રીતે ગુણોત્તરમાં આપેલો યાદ છે શું કીધેલું? આને ભાગાકાર નહીં કરવાનો પરંતુ ગુણાકાર કરીને આનો વ્યસ્ત કરી નાખવાનો કે ઉપર અને 0.693 નીચે. કરો ભાગાકાર કરો તો તકરીબન એટલે કે અંદાજે 10 ની આસપાસ આવશે. t = t1/2.
આઈ 9 આવશે એટલે આશરે આપણે કહી શકીએ કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આપણે અડધા દિવસનો સમય કરતા 10 ગણો છે. ઓકે રાઈટ.